બનાસકાંઠાની લીલુડી ધરતી અને ઉનાળુ બાજરી આમ ચારે શેઢે હરખી ઊભી છે. અને આ બાજુ એરંડામાં હોઢિયો મૂકી છે અમારા મોતીભાઈએ લુદ્રાવાળા. અને એમને કીધું કે આખો દિવસ લીલા લીમડાને છાંયડે ચાય બાય બનાવી છે અને મોજથી અહીંયા રહેવું છે. અને આ બાજુ આ ખેતર પણ આખું બાજરીનું છે અને આ ખેતર પણ આખું બાજરીનું છે. અને જો કઈ રીતે પાણી જઈ રહ્યું છે, ખરેખર લીલુડી ધરતી મેં તમને કીધું બનાસકાંઠાની પાણીનો કેમ અવાજ આવી રહ્યો છે. ખરેખર ગામડાનો જે કુદરતી નજારો છે ને એની આગળ બીજા નજારા તો વાલા પાણી ભરે. જુઓ કેમ બાજરી, આ બાજરી એવી પાક છે ને કે એના કરહડાના વજનથી ડોકા ભંગાઈ જાય છે. અને ઉનાળુ બાજરી એવી વસ્તુ છે મિત્રો કે એ વગર દવાએ પાકતી હોય છે. એમાં દવા બિલકુલ નાની બરોબર નાખવી પડતી હોય છે. લગભગ હું સમજુ છું ત્યાં સુધી નાખવી જ નથી પડતી. પણ બાજરીનો રોટલો અને પ્યોર દૂધ હોય એટલે પછી બોડી બને જબરજસ્ત વાલા. તો આખો દિવસ આપણે હાંઢિયોમાં અને આવી લીલોતરીમાં વિડીયો બનાવવાના છે. તો પેજને કરી લેજો ફોલો. જય ગોગાન, જય વડવાળા, જય લીલુડી ધરતી બનાસકાંઠાની વાલા.